દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઓલ ગુજરાત વણકર સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું વડોદરા આયોજન કરવામાં આવ્યું હતું। સૌપ્રથમવાર આ પ્રકારનું આયોજન કરાયું હતું। ગુજરાતના તમામ જિલ્લામાંથી 44 જેટલી ટીમોએ ભાગ લીધો હતો। યુવાનો, વડીલો, વરિષ્ઠોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ભુજ, સુરતથી પણ આગળની ટીમોએ ભાગ લીધો હતો। સમાજના યુવાનોને સમાજ માટે લાગણી જાગે, એકબીજા પ્રત્યે માન સન્માન જાળવે, વડીલોનું સન્માન જાળવે, યુનિટી વધે તેવા ધ્યેય સાથે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર આયોજન સંદર્ભે વણકર સમાજ ગુજરાતના આગેવાન समाज सेवक अरुण राज द्वारा विस्तृत माहिती आपी हती। आ अमारा वणकर समाज द्वारा ऑल गुजरात वणकर समाज क्रिकेट टूर्नामेंटનું आयोजन थयुं छे, जे ऐतिहासिक घटना छे। कारण के भूतकाळमां इतिहासमां पहलीवार આવી પહેલાં ક્યારેય થયું નથી, જે પહેલીવાર થઈ છે, જેમાં સમાજના યુવાનો અને વડીલોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો અને ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી 44 ટીમો આવી છે। સમયની મર્યાદાના કારણે અમારે 17 ટીમોને ના પાડવી પડી છે। ભુજથી લઈને સુરતથી પણ આગળની ટીમો બધી આવી છે અને તે લોકો યુવાનો આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે સમાજના યુવાનોને સમાજ માટે લાગણી જાગે, એકબીજા પ્રત્યે માન સન્માન જાળવે અને યુનિટી વધે, એ ઉદ્દેશથી અમે કરી રહ્યા છે। સાથે તેઓ વડીલોનું પણ સન્માન જાળવે, એ ઉદ્દેશથી અમે આ કરી રહ્યા છીએ ક્રિકેટ। મારું નામ અરુણ રાજ છે। હું વણકર સમાજના ગુજરાતનો આગેવાન છું અને સાથે વ્યવસાય LICમાં ડેવલપમેન્ટ ઓફિસર છું અને એક નોન પોલિટિકલી સોશિયલ વર્કર છું। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા।